હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અને જોઈ શકો છો આ છે અમારા રૂમનું ટેરેસ. અને આ રૂમ હમણાં જસ્ટ જ નવો લીધો છે, 4-5 દિવસ થયા છે. અને આમ બધા અડધો સ્ટાફ બધો અહીં શિફ્ટ થઈ ગયો છે. અને અહીં બહુ મસ્ત વ્યૂ છે ઉપરનું. તો ચાલો અમારા નવા રૂમનું તમને ટૂર કરાવું. જોઈ શકો છો આ છે રૂમ. આ છે અમારા કિશનભાઈ, આ છે રંજીતભાઈ. ને શું નામ છે ભાઈ તારું? હરેશ. અને આ છે દેવલભાઈ. તારું નામ ભાઈ? હરેશ. અડધા છોરાનો મને પણ નામ નથી ખબર. જો આ છે અમારા વિજયભાઈ, બોડી બિલ્ડર. જો ડમ્બલ પણ રાખ્યા છે અહીંયા. ડેલી સાંજ સવાર વર્કઆઉટ કરે છે. જો 2 એસી લાગેલી છે અમારા રૂમમાં. જો 4 ફેન છે, જોઈ શકો છો તમે. જો આ છે અમારા શેઠ દિલીપસિંહનું બિસ્તર. આ છે કુલર. યાર ખરેખર યાર બહુ મસ્ત રૂમ છે. અને માથેનું ખાસ કરીને એ તો કે ઉપર જાય ને ટેરેસમાં તો બહુ મસ્ત મજાની ફિલિંગ આવે છે. ઉપરનો વ્યૂ પણ એકદમ મસ્ત છે. અને ઉપર જાય એટલે એક અલગ જ માહોલ થઈ જાય છે. દિલ્હીમાં ઉત્તરાયણ હોય કે ના હોય, પણ આ 12 માસ ગમે ત્યારે કોઈ પણ સિઝનમાં પતંગ તો ચગાવવાનું ચાલુ જ હોય. બોરા વાંદરા છે ઉપર ટેરેસ ઉપર. બીજા વાંદરા જો કેમ આવે આ વાર સ્પાઈડરમેન બનવાના છે. બડ્યાને કે હેઠા ડફ દઈને એમ ના પડે સ્ટન્ટ કરી દેતા. હા વારે સુપરસ્ટાર ઇન્સ્ટન્ટ એ વારે વારે બીજું આવે તો એ જો હોને વાળા બચ્ચા ચૂદીના કેમ છોડી બેઠા. અમે થોકડાની વાત કરી છે. attack bolera ભાગી ગયા. આવતો રે એ આય માથે ગોલ મરાવી દે. ક્યાં તો જોઈ શકો છો અમારા ટેરેસ ઉપર વાંદરા બહુ છે. હેરાન તો નથી કરતા, પણ એકલો કોઈ હોય તો 2-4 વાંદરા થઈ જાય તો મારે પણ ખરા. જો કે આ બધા આમ તો વાંદરા જ છે. જોઈ શકો છો કેવું મસ્ત આબ છે. આ એવું લાગે છે જાણે એલિયન નો નહીં.